રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ચાલી રહેલા મોન્સૂન ફેસ્ટિવલના પગલે પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડી છે। સતત ઝરમર વરસાદ વચ્ચે પ્રવાસીઓ નૌકા વિહાર અને એડવેન્ચર એક્ટિવિટીઝ સાથે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની મજા માણી રહ્યા છે। ગાઢ ધુમ્મસ અને વાદળછાયા માહોલને કારણે પ્રવાસીઓ અહીં મિની કાશ્મીર જેવો અહેસાસ કરી રહ્યા છે, જ્યારે ધુમ્મસના લીધે વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને વાહનો હંકારવા પડી રહ્યા છે। રસ્તામાં સરસ વાતાવરણ હતું, ધોધ પડતા હતા। અત્યારે મોન્સૂન ફેસ્ટિવલ ચાલી રહ્યો છે, એ પણ બહુ સારો છે અને અત્યારે વાતાવરણ બહુ સારું છે, ધુમ્મસવાળું રમણીય વાતાવરણ। અહીં બધી મજા છે આવવાની। જે સાંભળ્યું હતું સાપુતારા વિશે મોન્સૂનમાં આવવાનું, એ સાર્થક થઈ ગયું છે અમારે આવવાનું। સાપુતારા એન્જોય કરવા આવ્યા છે। સાપુતારામાં હમણાં ફેસ્ટિવલ ચાલે છે। ગુજરાત સરકાર ટુરિઝમ તરફથી આ ફેસ્ટિવલનો જે આનંદ આવે છે એનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દ નથી। ઘડીકમાં વાદળો, ઘડીકમાં વરસાદ, ઘડીકમાં ઠંડી લાગે અને એટલું બધું સુંદર વાતાવરણ છે। અમે ખૂબ જ આનંદ લઈએ છીએ। તમે પણ બધા આ પ્રોગ્રામ જોવા પધારો। 8 તારીખથી 29 તારીખ સુધી આ ચાલુ રહેશે અને વેધર પણ આપણે કુદરત પણ સારો સહકાર આપે છે, માટે જરૂરથી પધારો અને એનો તમે લોકો પણ બધા આનંદ કરો। આદિવાસીઓના ડાન્સ પ્રોગ્રામ પણ એટલા સરસ છે અને ખૂબ જ આનંદની ફરવાની જગા છે।